ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. આ સેશનમાં તો કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ કે આવનારા સમયમાં પંચાયતને લગતી, આરોગ્યને લગતી ઘણી બધી ભરતીઓ છે કે જે ઘણા ટાઈમથી નથી આવી, એ ભરતી આવવાની છે. એમાં જ તો કે ભાઈ એમાં જોઈએ તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, એની સાથે સાથે તો કે તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, આવી ઘણી બધી જગ્યાઓ છે ને એમાં એક જગ્યાએ એક પોસ્ટ એવી છે નાયબ ચીટનીસ કે આની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે. ઘણી બધી વસ્તુ એવું છે કે આપણે એવી રીતના તૈયારી કરીએ કે એક કોઈ ભરતી હોય એમાં આપણો ટાર્ગેટ હોય, એમાં આપણી રુચિ વધારે હોય. ઘણા તો કે ભાઈ અમુક આપણે જોઈએ કે તૈયારી કરતા હોય તો કહીએ કે ભાઈ ખપે તો ખાકી જ ખપે, તો એનો મતલબ કે પોલીસમાં જ ઇન્ટરેસ્ટ હોય, અમુકે બસ બનવું તો પીએસઆઈ કે કોન્સ્ટેબલ, અમુકે નહીં બસ મારે કરવું તો ફોરેસ્ટની તૈયારી કરવી. તો એમ આ ભરતી છે એની પણ ઘણા લોકો આતુરતાથી રાહ જોઈએ છે. હવે બીજી વસ્તુ કે આ ભરતી આવવાની છે એ પાક્કું છે, ફાઇનલ છે, બધું નક્કી થઈ ગયું છે. પણ જ્યારે પૂર આવે ને પછી આપણે પાડો બાંધવા બેસીએ તો એનો કંઈ મતલબ નથી. એટલે એનો મતલબ એડવાન્સ પ્રિપેરેશન જોઈએ. આપણે જાહેરાતની રાહ જોઈએ, પછી પરીક્ષા તારીખની રાહ જોઈએ ને એમને એમ પછી આપણે બધું ભેળાઈ જાય. તો એના માટે તો કે જે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં જે દિવ્યાંગ લોકોની ભરતી આવેલી, એમાં એ લોકોએ આ જે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમના દ્વારા આ જે દિવ્યાંગ લોકોની ભરતી આવેલી એનો ઓફિશિયલ સિલેબસ છે જાહેર કર્યો છે. ને એ સિલેબસ ઉપરથી એક રેફરન્સ મળી ગયો છે, એક તૈયારી કે ઓલમોસ્ટ જે આવનારી નાયબ ચીટનીસની ભરતી છે એમાં સિલેબસ ઓલમોસ્ટ આ જ હશે. થોડો ઘણો ચેન્જીસ આમથી આમ હશે, એટલે કે આપણે આ સિલેબસ પ્રમાણે તૈયારી કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. ને એના માટે જ આ સેશન કે આ સિલેબસમાં શું છે, કયો સિલેબસ છે, કયા કયા ચેપ્ટર, કઈ કઈ વસ્તુ કરવાની છે, એના માટે જ આ સેશન લઈને આવ્યો છે. હવે આપણે વાત કરીએ તો કે આપણે ધવલ મારુ સાહેબ છે એમણે જ પેલા ટ્વીટ કર્યું હતું કે જ્યારે આ ભરતી આવવાની હતી એની પહેલા કે ભાઈ આ આવનારા સમયમાં પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમાં વાત કરીએ તો પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં આ બધી ભરતીઓ આવશે આવનારા સમયમાં. આ બધી ભરતીઓ આવશે. એમાં અહીંયા કહેલું નાયબ ચીટનીસની 120 જેવી જગ્યાઓ, એના સિવાય જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, એટલે અંદાજિત આ બધી જગ્યાઓ છે ને આવેલી. અહીંયા એ પણ કીધું હતું કે ભાઈ હવે રાહ ના જો નોટિફિકેશનની, બાકી મોડું થઈ જશે, તૈયારી ચાલુ કરી દો. તો આ એક અપડેટ જ્યારે કે ભરતીનું હજી કંઈ નક્કી નહોતું ત્યારે આ તમને ટ્વીટ કરીને આપેલું. બીજું સાથે તો કે પછી આ માંગણા પત્ર મંગાવવામાં આવ્યા પંચાયત વિભાગ દ્વારા, એમાં બધી જગ્યાઓ દર્શાવવામાં આવી. એમાં તમે વાત કરો તો નાયબ ચીટનીસની 120 જગ્યાઓ દર્શાવવામાં આવી. એના પછી તો કે આ લોકોએ કેલેન્ડર જાહેર કર્યું. કેલેન્ડરમાં જો આ બધી ભરતીઓ આવનારા સમયમાં જે પણ ભરતીઓ છે એમાં નાયબ ચીટનીસ છે એની વાત કરીએ તો કે જાન્યુઆરીમાં આની જાહેરાત આવશે. જાન્યુઆરી 2024માં આની જાહેરાત આવશે. આની પરીક્ષા ક્યારે, તો કે જુલાઈ 2026માં લેવાશે અને એનું રિઝલ્ટ ક્યારે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આનું રિઝલ્ટ આવશે. એટલે કે સિંગલ એક પરીક્ષા તમે પાસ કરો, સારામાં સારી પોસ્ટ ઉપર તમે લાગી જાઓ. તો આ પછી કેલેન્ડર આવ્યું. હવે વાત કરીએ તો કે આની એક્ઝામ પેટર્ન શું છે, તો આ લોકોએ પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડે આની પહેલા તો કે આનો સિલેબસ જાહેર કરી દીધું, બધી ભરતીઓ, બધી પોસ્ટનો, કે ભાઈ કઈ પોસ્ટમાં કેટલો સિલેબસ ને કેવો રહેશે. તો સિલેબસની વાત કરીએ તો કે ટોટલ આમાં જો તમારે પેલો જે ટોપિક છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, તો એના 100 ગુણ, ઠીક છે. એની સાથે સાથે ગુજરાતી ગ્રામર તો એના 25 ગુણ, એની સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર ને લેંગ્વેજ એના 25 ગુણ, અને તમારે જનરલ મેથેમેટિક, રીઝનિંગ ને ડીઆઈ એના 50 ગુણ. તો આવી રીતના મળીને ટોટલ તમારું 200 માર્કનું પેપર થશે. 200 માર્કમાં તમને કેટલા, તો કે 3 કલાકનો સમયગાળો મળશે, 3 કલાકનું પેપર અને 200 માર્ક, આ એનો સિલેબસ. હવે આ જે 200 માર્કમાં 3 કલાક મળે એમાં તો કે ગુજરાતી ભાષામાં પેપર, એક ખાલી ઇંગ્લિશ છે તો એ તો ઇંગ્લિશમાં જ આવવાનું છે. તો આ રીતના તમારો આખો સિલેબસ છે નાયબ ચીટનીસનો. હવે આ એક રેફરન્સ છે કે ભાઈ જે આ દિવ્યાંગ લોકોનો જે આ લોકોએ સિલેબસ આપ્યો છે, તો આ સિલેબસ સાહેબ શું કામનો, આ સિલેબસ ઉપર આ એક રેફરન્સ છે, કેમ કે આ જ વસ્તુ તમારે નાયબ ચીટનીસ જે આપણે આપવાના છે 200 માર્કનું પેપર એમાં જ આવશે. હવે આની વાત કરીએ તો આ જે સિલેબસ છે એમાં આનો અભ્યાસક્રમ આપણે કે આનો જે સિલેબસ છે એમાં વાત કરીએ કે આનો ઓવરવ્યૂ જોઈએ તો આમાં ટોપિક વાઇઝ જોઈએ તો કે જનરલ અવેરનેસ જે છે, જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ, તો એમાં આ લોકોએ રીઝનિંગનો જે ટોપિક છે મર્જ કર્યો છે, જનરલ મેન્ટેનેબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, નોયના સંબંધ વિષયક પ્રશ્નો અને તાર્કિક અંગગણિત, તો આ 3 ટોપિક અહીંયા એડ કર્યા છે. એટલે તમારે આ તો કરવા જ પડશે કેમ કે આ તો આવવાના જ છે. સાથે તો કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, તો કે ભારત અને ગુજરાતનો ઇતિહાસ એ તમારે કરવાનો છે, જેમાં સિંધુ ખીણની સભ્યતા સાથે સાથે વૈદિક યુગ,
પછી જૈન બૌદ્ધ ધર્મ, ગુજરાતના રાજવંશો, એ બધું કરવાનું છે. સાથે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ, એની સાથે 19મી સદીના ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલનની ઉત્પત્તિ અને વિદેશ ભારતીય ક્રાંતિકારીઓ, એ કરવાનું છે. સાથે મહાત્મા ગાંધીનો એકાધ્યાય, તો એના આંદોલનો, એનું યોગદાન, ભારત એટલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના રાષ્ટ્રીય રાજકારણમાં ફાળો, તો એ પણ તમારે ટોપિક કરવાનો છે. મહાગુજરાત આંદોલન, તો એ કરવાનું છે. એની સાથે તો કે કલ્ચર, ઇતિહાસ, પછી તો કે કલ્ચર, સાંસ્કૃતિક વારસો, એ પણ ભારત અને ગુજરાતનો ઉપર વધારે ધ્યાન દેવાનું છે. તો એમાં કલા, સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, સાથે મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, લોકનૃત્ય અને ભવાઈ, સાથે સાહિત્ય અને પુસ્તકાલય વ્યવસ્થા, અને તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, તો આ પણ તમારે વસ્તુ કરવાની છે. હવે આ ટોપિક તમને અત્યારે ઓલરેડી દિવ્યાંગમાં આપેલા છે, એટલે આ તો આવવાના છે, એ પાક્કું જ છે. થોડો ઘણો આમાં એડ થાય તો. હવે જીઓગ્રાફી, ભૂગોળમાં ભારત અને ગુજરાત, એમાં પણ ગુજરાતમાં, તો એમાં પણ તમારે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, 3 કરવાની છે. સાથે સ્પોર્ટ્સનો એક સેપરેટ ટોપિક આપ્યો છે, એટલે સેપરેટ પોઈન્ટ કે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ અને યોગદાન, એ તમારે સેપરેટ એક આખો સ્પોર્ટ્સનો ટોપિક કરવાનો છે. એની સાથે ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો કે રાજનીતિ અને ભારતનું જે બંધારણ છે, તો એનો ઉત્પત્તિ અને વિકાસ, સંઘ અને રાજ્યના કાર્ય, એટલે કે ટૂંકમાં બંધારણ, સંસ્થાઓના બંધારણને લગતા બધા જે છે આરટીઆઈ એક્ટ છે, એ પણ તમારે કરવાનું છે. એના સિવાય પંચાયતી રાજ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પંચાયતી રાજનો ઇતિહાસ, સમિતિઓ, બંધારણીય જોગવાઈઓ, ત્રિસ્તરીય માળખું, અને છેલ્લે તો કે જે યોજનાઓ, વેલફેર સ્કીમ, એ પણ ગુજરાત અને કેન્દ્રની જેટલી પણ યોજનાઓ છે, એ તમારે કરવાની છે. તો આ સિલેબસ દિવ્યાંગ લોકો માટે આપ્યો છે. તો સેમ આ પોઈન્ટ પણ આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ નિશાને આવવાના જ છે, પાકું જ છે. બીજું, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, એટલે કે ભારતનું જે અર્થતંત્ર અને આયોજન, એમાં તો કે સ્વાતંત્ર્ય પૂર્વ, એના બાદ, એના બધા સુધારાઓ, યોજનાઓ, એ બધી, કૃષિ ક્ષેત્ર છે, એના સંબંધિત ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, રેલવે, બંદરો, નાણાકીય વ્યવસ્થા, આરબીઆઈ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના જેટલી પણ જાહેર સંસ્થાઓ, એ બધી વસ્તુ તમારે અહીંયા કરવાની છે. જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણ, ને એની વાત કરીએ તો પર્યાવરણ, જૈવિક વિવિધતા, સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, એ કરવાનું. સાથે રોજગાર અને જીવનમાં વિજ્ઞાનનું મહત્વ, એ પણ કરવાનું છે. આમાં કરંટના પ્રશ્ન અહીંથી આવે. સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, અંતરિક્ષ અને સંચાર ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ, એ પણ ટોપિક તમારે, એટલે સબ ટોપિક, મેઇન ટોપિક અને સબ ટોપિક, બધી વસ્તુ તમને અહીંયા પ્રોવાઈડ કરીને આપી છે. છેલ્લે તો કે ભાઈ આ તો ઇમ્પોર્ટન્ટ છે, આના વગર તો ચાલે નહીં કોઈ પણ ભરતી રહે. તો ભાઈ કરંટ અફેર, આ બધા ટોપિક તો કરવાના છે ને, એનું જે કરંટ અફેર છે ને, એ કરવાનું છે. એના વગરનું નવું પણ કરંટ અફેર કરવાનું છે. કયું? તો કે રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું. હવે આમાં તો કે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે તાજેતરની ઘટનાઓ બની હોય, એનું તમારે કરંટ અફેર છે, એ પણ આમાં કરવું પડશે. તો આ જે છે, હવે આ વાત થઈ જીકે કરંટ અફેરની ને. હવે આવી ગયા ગુજરાતીમાં. ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરમાં, તો કે રૂઢિપ્રયોગો, કહેવતોનો અર્થ, સમાસ અને વિગ્રહ, છંદ, અલંકાર, જોડણી અને ભાષા શુદ્ધિ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ, જોડો છોડો, એક શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ અને વિધાન રચના, આ એટલા ટોપિક કરવાના. ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશમાં કયા ટોપિક કરવાના? એક્ટિવ, પેસિવ, નેરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ, એડજેક્ટિવ, પ્રિપેરેશન અને કન્જક્શન્સ, પ્રિપોઝિશન, વર્બ્સ, એડવર્બ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ, આઇડિયમ્સ, સિનોનિમ્સ એન્ડ એનોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, એફિક્સિસ, પછી હોમોફોન્સ, એ તમારે કરવાનું છે. એના સિવાય મેથેમેટિક્સ, એટલે કે તમને ગણિતના કયા? તો કે ગણિતમાં સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફો નુકસાન, ગુણોત્તર અને પ્રમાણ, કે જે વારંવાર ભરતીમાં આવે છે, એ બધા કરવાના છે. ભાગીદારી કરવાનું છે, સમય, કામ અને અંતર, સમય, ઝડપ અને અંતર, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિવાદ, સંભાવના કરવાનું છે, ક્ષેત્રફળ અને ઘનફળ. તો આ એટલા ચેપ્ટર તમારે કરવાના છે. હવે તમારે સાચા અર્થમાં કે ભાઈ તમે નાયબ ચીટનીસમાં ફોર્મ ભરો, તો તમે તલાટીમાં ભરવાના છે, જુનિયર ક્લાર્કમાં ભરશો. એવું તો નથી કે એક જ ફોર્મમાં આપણે જે હમણાં પોલીસની ભરતી આવશે તો પોલીસમાં ભરશું. તો ઓલમોસ્ટ કહેવાનો મતલબ એ છે કે બધા ભરતીઓનો જે સિલેબસ છે, એ ઓલમોસ્ટ સેમ જેવો છે, કંઈ એટલો બધો ડિફરન્ટ નથી પડતો. આની તૈયારી માટે કે તમે એક તૈયારીમાં ગમે ત્યાં તમારું ક્યાંય ને ક્યાંય સ્થાન તમારું નિશ્ચિત કરી શકો. તૈયારી તમારી પદ્ધતિસરની પરફેક્ટ હોવી જોઈએ. તો આ ભરતીને લગતી કે કોઈ પણ ભરતીને લગતી તૈયારી માટે અને આની માહિતી માટે જે આ હેલ્પલાઇન નંબર છે, એની ઉપર તમે કોલ કરી શકો છો ગમે ત્યારે. આની માહિતી માટે, તૈયારી માટે, કોઈ પણ માહિતી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને જે લોકો નવા છે, એ અમારી યુટ્યુબ ચેનલ, એટલે કે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને નવી અપડેટ માટે, એટલે કે લેક્ચરથી માહિતી અને નવી નોટિફિકેશન
કોઈ પણ સિલેબસ, કોઈ પણ વસ્તુને લગતો PDF મટીરિયલ કે કંઈ પણ ફ્રી ઓફ કન્ટેન્ટ, કોઈ નવા લેક્ચર, ફ્રી સેશન, કોઈ પણ માહિતી માટે તમારે આ ટેલિગ્રામમાં છે તમને અપડેટ મળતી રહેશે. એટલે જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમીનું એ જોઈન કરી લેજો. અને આવા ફરી નવા સેશન સાથે આપણે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જે લોકો તૈયારી કરે છે બધાને ઓલ ધ બેસ્ટ. અને તૈયારીમાં ભાઈ લાગી જજો. ઘણી બધી ભરતીઓ છે અને આપણે ક્યાંય ને ક્યાંય કોઈ પણ એક ભરતીમાં છે આપણે આપણી જગ્યા નિશ્ચિત કરી લેવાની છે. પછી એવું થાય કે ભાઈ આપણે તૈયારી કરીને સરવાળે આપણે કંઈ પરિણામ ના મળે તો એ આપણે પણ આપણા માટે નુકસાની છે, આપણા ફેમિલી માટે નુકસાની છે. એટલે તૈયારી સાચા અર્થમાં કરજો, સાચી રીતે તૈયારી કરજો, જેથી આપણે ક્યાંય ને ક્યાંય આ એટલી બધી જગ્યાઓ છે, એટલી બધી આપણે ઓપોર્ચ્યુનિટી મળી છે તો આપણે એક જગ્યાએ આપણી જગ્યા નિશ્ચિત કરી દઈએ. ઠીક છે, તો ફરી આવા નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.